એક ભોજ ધૂણવા બેઠા એટલે એવું કીધું કે ઊણના સોમાહ વહરત નહીં આવવાનું. બીજા ભોજ ધૂણવા બેઠા એટલે એમને એવું કીધું કે નરવા વાવાઝોડો જ આવશે, કશું આવવાનું નહીં. બીજા બેઠો એટલે એકની એક ગાડીના ભૂવા રહ્યા, તમારી સાક્ષી સારી. અને તીસરા બેઠા એટલે એવું કીધું કે લ્યા આટલા દાડા બનશે ને આર્યું બનશે. પછી મારો વારો આવ્યો, મેં ભૂવો ને બધું કહી દીધું. મારે તો કેવું શું હોય એટલે એવું કીધું તું કેમેરા વાળું ને કીધું કેમેરા લ્યા વગેરે રાખીજો, હું કાળો ભગતની માતા હોય ધૂણવા આવીશું. હવે 3 મહિના થઈને ભાદરવો મહિનો આવે ને ભાદરવાની વેળા થઈને બના આ કોઠે ને પેલો કોઠો ન ચડાવું, મારું નોમ માતા નહીં. આવું બોલીને છે ભાવાળું. પેલું મારું માર્કેટમાં વિડીયો ચગ્યું હોય ને તો બનાહ નદીનું, હા એની દાડો આ ભુવન કોઈ દુનિયા ના ઓળખતી. ઈ દાડો ફોર્ચ્યુનર લઈને નીકળો ને તો કોઈ ફોટો પાડવાનો આવતું. અત્યારે હાલ સાયકલ લઈને નીકળો ને તો કઈ ભુવજ સાયકલ લઈને નીકળ્યા છે તરત વાયરલ થાય. બોલો એટલે કેવો જમાનો છે કે તમારું અમીરનું છોકરું સિંગ ખાતું હોય ને એટલે કે આ તો શોખ છે, બાઇટિંગ કરે છે. અને ગરીબનું છોકરું ખાતું હોય ને એટલે કે બાપડાને ખાવા નહીં એટલે પેટ ભરવા ખાય છે. આરો જમાનો છે. સભાવાળો જે કરો એ પરિવાર હોમું તાચીત કરજો, કોઈ દાડો થાકલો નહીં આવો. આવી મારી દેવની આશીષો. પછી ભૂવો ભક્તો ધૂણો મજા કરો. વિશ્વાસ શ્રદ્ધાની વાત છે, અંધશ્રદ્ધાની વાત નહીં. મોઢામાંથી ચુંદડીઓ તીસોળ કાઢવાનું ન કરવું, એ અંધશ્રદ્ધા છે. તમારો વિશ્વાસ હોય મારા હોમ હું દેરું બોલું એટલે પૂરું પડી જાય. અમુક એવું નહીં કહેતા કે ધૂણવું એ ખોટું છે, ના એ સાચું છે. અને મારો વિડીયો માર્કેટમાં છે, દુનિયા દેરો ધૂણો છે ને એ સાચું છે. બક્ષીભાઈ આજે 2000 પુરાવા અહેવાલ જો હું ધૂણીને બોલીશું 9 મહિના 13 દાડા એટલે 13 દાડા જ 14મો દાડો ન હોય. એવા મારા અત્યારે ઇતિહાસ પુરાવા પડ્યા છે. દુનિયાના દેહાતર જાદુગર થાચી જાવ એ દાડો દેહમાં મેં માતાએ ખમા કીધી હોય છે બાવાળો એને મેં છોડીને આજે ઘેર કોમ કરતા કર્યો હોય મેં લડીશું. પણ મારા દેવનું હોય તો પૂરું પડે. કુદરતના ઘરનું હોય તમે કોક હું મટાડી નાખું એ ન મટાવો. આજ બપોરે ભાઈ છોડાવે એ કોઈ દેવનું હતું તાર મટ્યું. કુદરતના ઘરનું આવ્યું હોત તો મારી તાકાત નથી હું મટાડી દઉં. એટલો જેવી સ્વભાવ હોય જેવો રંગ હોય એવું રહેવું. તમારા ભાઈ વચ્ચે ડખો હોય ને એટલે હું આવું એટલે એવું કહું ભુવાજી તમારો ભાઈ રહ્યો ને તમારો ભાઈ છે પણ ડખો કરશો નહીં. ઈ કહેતો તો એ બધું તમને કુદ વધે અને પાછળથી કહી દેવાનું. પાછું આર્યું કહેતો તો પેલો ના પાડવાનો ભાઈ કહી દેવાનું. તમારા પાસેથી જો એટલે એ જઈને પાછું બીજું નહોતું ભણાવવા જમાનો છો એટલે કોઈની વાત ન આવું. તમારા બે ભાઈઓ વચ્ચે શું છે હમું ફેસ ટુ ફેસ મળીને વાત કરી લેવી. કોઈની વાત હોભળવી નહીં, કોઈની વાતમાં ઉતરવું નહીં. જેટલાને પસ્તાવાનો વારો આવ્યો મુકેશ વગાડો વેળા છે હું મેલડી છું. अच्छा भाई अच्छा आऊं नहीं हरी दमे आ लाइव कैमरा मजा जागरे मारी जा હવે જાગરે મારી જા જાગને તારા જાગરે મારી જા વિના મન ના વરે નળદે કટાર વાગે વિના મારો દાડો ના દાતો નો વેરણ રાતડી લાગે હેલડી વિના મન ના વરે નળદે કટાર વાગે ભુવાજી મજા વેળાએ માતા શું હું મેલડી દઉં તેશ વધારે તમારી માતા ગણો તો હું તમારા મંડળો દેરું છું. પણ દુનિયામાં ઉજ્જૈનના ઝંડાની માતા શું તો શિકોતરે ઉજ્જૈનથી જ આવેલી છે.
હા. તો આ દેરાને કોઈ દુનિયામાં ભણતર શીખડાવવાની ભુવન જરૂર નહીં. તમારે કોઈ કાળી વિદ્યાન કોઈની કોમરું દેહની કોમન ટુમણીઓ શીખવાની જરૂર નહીં. જો દેહનું જાદુ પૂરું થાય થી મારા દેવનું ચાલુ થાય. અને મારા દેવથી કોઈ દુનિયામાં મોટું જાદુ નહીં. હા. તો મજા ટીના ભાઈ મારા દેવના ભગવાન નવા વાસ. જમોનો જોવો જેવું દેવમાં રંગણું હશે વવાળું. એક દાડાની વેળાએ હોય હોદનું નીકળવું હોય તો વિચાર કરવો પડે. હા શેક નહીં ટીના ભાઈ તે તારે ટ્રેન્ડિંગ છે ઇન્સ્ટામાં એટલે મજા મહેશ હવે વધારે ધૂળમાં કોકને કેવું થાય બેહી જાય. એ રતન હલકારો મોઢ માર વાડ દે. એ રતન હલકારો મોઢ માર વાડ દે. એ પિયર પરણે મારો વીર રોમ દેવ પીર. પિયર પરણે મારો વીર રોમ દેવ પીર. પેરું હીરના ચીર જાવું માર વાડ દે. એ રતન હલકારો જાવું મુના રૂડા જેવો. આવો નવલગને જાણે આવો લોવાણિયાળિયું. આવો નવલગને જાણે વણિયાવો લોવાણિયાળિયું. ચોરોડા બોલાવે મેલડીમાં આવો ને ચીરકાળિયું. એ રતન હલકારો મોઢ માર વાડ દે. એ રતન હલકે હાલો જાવું માર વાડ દે. પિયર પરણે મારો વીર રોમ દેવ પીર. પિયર પરણે મારો વીર રોમ દેવ પીર. પેરું હીરાના ચીર જાવું માર વાડ દે. આ વિજયભાઈ હા ભુવાજી હલકે હાલો જાવું મુના રૂડા દેશ. અમારું ગુના ભાઈ મજા. અને મને પાછું એ લશે કે ઉપડ્યા ભાઈ જબ થતી નહીં કીધા વગર પછી એ કહી દેવું કપિલભાઈ અત્યારે હું માતા છું. ધૂણ મેળાવડો છો અત્યારે ભુવન તમારે કેવું નહીં પડે. ભુવાજી ઉભા તો ધૂણવા એમ વારા ફરતી ભુવા ઉભા થઈને ધૂણે જાહે. અને ઘેર પૂછાણું હોય ને તમે એમ કહો કે ભુવાજી બે હોય એટલે ના મને માતા નહીં આવતી.